ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે શીખીએ કે એન્ડ્રોઈડ સ્ટુડિયોની અંદર નવો પ્રોજેક્ટ કઈ રીતના બનાવવો. તો ચાલો એન્ડ્રોઈડ સ્ટુડિયોના આઇકોન પર ડબલ ક્લિક કરી તેને ઓપન કરીએ. તમે જોશો જેવું તમે એન્ડ્રોઈડ સ્ટુડિયોને ઓપન કરશો એટલે એક વેલકમ સ્ક્રીન આવશે. આ વેલકમ સ્ક્રીન છે બે ભાગમાં વહેંચાયેલી છે. એક છે રિસન્ટ પ્રોજેક્ટ ભાગ અને બીજો છે ક્વિક સ્ટાર્ટ ભાગ. એટલે કે ડાબા હાથ ઉપર તમને રિસન્ટ પ્રોજેક્ટ જોવા મળશે, જ્યારે જમણા હાથ ઉપર તમને ક્વિક સ્ટાર્ટ જોવા મળશે. જે રિસન્ટ પ્રોજેક્ટ છે તે રિસન્ટલી તમે કામ કરેલા પ્રોજેક્ટનું લિસ્ટ બતાવશે. જો તમે કોઈ રિસન્ટ પ્રોજેક્ટ ઓપન કરવા માગતા હો તો તેનું લિસ્ટ અહીં આવી જશે. અહીંથી તમે ડાયરેક્ટલી તેને સિલેક્ટ કરીને ઓપન કરી શકો છો. જ્યારે જમણી બાજુ જોશો તો ક્વિક સ્ટાર્ટની અંદર તમને ઘણા બધા લિસ્ટ જોવા મળશે. તેમાંથી આપણે અત્યારે નવો પ્રોજેક્ટ બનાવતા શીખવું છે, તો આપણે સ્ટાર્ટ ન્યૂ એન્ડ્રોઈડ સ્ટુડિયો પ્રોજેક્ટ પર ક્લિક કરશું. જેવું આપણે એપ્લિકેશન ઉપર જેવું આપણે એ ઓપ્શન પર ક્લિક કરશું એટલે એક નવી વિન્ડો ખુલશે જે આપણને આપણો પ્રોજેક્ટ કન્ફિગ્યુર કરવાનું કહે છે. તેમાં પહેલું ઓપ્શન છે એપ્લિકેશન નેમ. અહીંયા આપણે આપણી એપ્લિકેશનનું નામ આપી શકીએ છીએ. ચાલો હું મારી એપ્લિકેશનને નામ આપું છું હેલો વર્લ્ડ. હવે તમે એકચ્યુઅલી બીજું ઓપ્શન જોશો તો એ છે કંપની ડોમેન. અત્યારે મેં મારી કંપની ડોમેન આપેલું છે vyasiren.com. તમે જોશો નીચે પેકેજ નેમ આવે છે. તો જો તમારે અહીંયા એક ચેન્જ ખાસ નોટિસ કરવાનું છે કે જે હું મારું કંપની ડોમેન ચેન્જ કરું છું તેની સાથે સાથે પેકેજ ડોમેન પણ ચેન્જ થતું જાય છે, બરાબર. હવે આવું થવાનું કારણ શું છે? તો તમે જોશો તો પ્લે સ્ટોરની અંદર જ્યારે આપણે આપણી એપ્લિકેશન અપલોડ કરીએ તો એ પોસિબલ છે કે ઘણી બધી એપ્લિકેશનના નામ સરખા હોઈ શકે, સેમ હોઈ શકે. તો એ સમયે રિઝોલ્યુશન માટે પેકેજ નેમ છે એ ઓલવેઝ યુનિક હોવું જોઈએ. શું કામ? તો કે રિઝોલ્યુશન માટે પેકેજ નેમ યુઝ થાય છે એટલા માટે. તો કંપની ડોમેન શું કામ? પેકેજ નેમ માટે. તો કંપની ડોમેન એટલા માટે કે ડોમેન નેમ હંમેશા યુનિક હોય. જેમ કે google.com, તો બીજું કોઈ પણ google.com નામનું વેબસાઇટ ન હોઈ શકે. gmail.com છે, YouTube છે, તો એટલા માટે કંપની ડોમેન. હવે એપ્લિકેશનનું નામ આપ્યા બાદ, કંપની ડોમેન આપ્યા બાદ જે ચોથું ઓપ્શન છે તે છે પ્રોજેક્ટ લોકેશન. મતલબ કે આપણે આપણો પ્રોજેક્ટ કઈ જગ્યાએ સ્ટોર કરવો છે, કઈ જગ્યાએ સેવ કરવો છે. તમે આ લોકેશન બ્રાઉઝ પર ક્લિક કરીને ચેન્જ કરી શકો છો. પેકેજ નેમ વિશે તમારે વધારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી, અને કદાચ તમે જો પેકેજ નેમ એડિટ કરવા માગતા હો તો તમે અહીંયા એડિટ પર ક્લિક કરીને આ પેકેજ નેમને એડિટ કરી શકશો. ઇવન એપ્લિકેશન બની ગયા બાદ પણ તમે એને ચેન્જ કરી શકો છો. એપ્લિકેશન નામ પણ ચેન્જ કરી શકશો, પેકેજ નામ પણ ચેન્જ કરી શકશો. તો અત્યારે એના વિશે વધારે કન્ફ્યુઝ ન થતા નેક્સ્ટ પર હું ક્લિક કરું છું. જે હું નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરું છું એટલે બીજું એક લિસ્ટ આવે છે જે મને પૂછે છે કે તમારે કયા ફોર્મ ફેક્ટર પર કામ કરવું છે. મતલબ તમારે ફોન અને ટેબ્લેટની એપ્લિકેશન બનાવવા માગો છો, કે તમે કોઈ વેરેબલ ડિવાઇસની એપ્લિકેશન બનાવવા માગો છો, કે ટીવી માટે કોઈ એપ્લિકેશન બનાવવા માગો છો. એવું ઘણું જ લિસ્ટ છે. તો એમાંથી આપણે અત્યારે પ્રાઇમરી ફોકસ છે ફોન માટેની એપ્લિકેશન બનાવવું. તો તે પહેલાં બતાવે છે તમને ઓપ્શનમાં કે તમારે ક્યાં એપીઆઈ લેવલ ઉપર વર્ક કરવું છે. ઓકે, એપીઆઈ લેવલ 1થી લઈને કરન્ટલી એપીઆઈ લેવલ 23, એટલે કે જે એન્ડ્રોઈડનું કરંટ વર્ઝન ચાલે છે 6.0 માર્શમેલો, તેમાંથી કયા પ્લેટફોર્મ પર તમારે વર્ક કરવું છે. તમે જે કોઈ પર્ટિક્યુલર પ્લેટફોર્મ સિલેક્ટ કરશો તો નીચે તમને ડિટેલમાં બતાવશે કે એપ્રોક્સિમેટલી અત્યારે કેટલા % ડિવાઇસ છે કે જે આ વર્ઝન રન કરે છે. સપોઝ જો હું માર્શમેલો સિલેક્ટ કરું છું તો અત્યારે <1% ડિવાઇસ છે જે આ પ્લેટફોર્મ એઝ એ ઓએસ તેના ફોનમાં છે. તો આપણે એવી ટ્રાય કરવાની થાય કે જે મેક્સિમમ ડિવાઇસ છે કે જે એઓએસ પર ચાલતા હોય. તો હું અત્યારે એપીઆઈ લેવલ 15 સિલેક્ટ કરું છું, મતલબ આ મારું મિનિમમ એસડીકે વર્ઝન છે. ઓકે, અને નેક્સ્ટ પર હું ક્લિક કરું છું. જેવું હું નેક્સ્ટ પર ક્લિક કરીશ એટલે એક્ટિવિટીનું એક લાંબુ એવું લિસ્ટ આવી જશે. આ વિન્ડોની અંદર તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આ અલગ અલગ ટાઈપની એક્ટિવિટી છે, જેમ કે ફૂલ સ્ક્રીન એક્ટિવિટી છે, ગૂગલ મેપની એક્ટિવિટી છે, પ્લે સ્ટોરની સર્વિસ એક્ટિવિટી છે. અત્યારે આપણું પ્રાઇમરી ફોકસ છે એન્ડ્રોઈડની અંદર એન્ડ્રોઈડ સ્ટુડિયોની અંદર પ્રોજેક્ટ કેમ બનાવવો. તો બીજી બધી એક્ટિવિટી વિશે વધારે ડિસ્કસ ન કરતા આપણે બ્લેન્ક એક્ટિવિટી સિલેક્ટ કરીને નેક્સ્ટ બટન પર ક્લિક કરશું. જેવું આપણે નેક્સ્ટ બટન પર ક્લિક કરશું એટલે અહીંયા એક બીજી વિન્ડો આવે છે જેની અંદર આપણે આપણી એક્ટિવિટીનું નામ આપવાનું થાય છે. ઓકે,
અહીંયા અત્યારે હું કાંઈ ચેન્જ નથી કરતો. નેક્સ્ટ ટ્યુટોરિયલમાં તમને આના વિશે વધારે ડિટેલમાં ખ્યાલ આવશે. હવે એક્ટિવિટી નેમ, લેઆઉટ નેમ, ટાઇટલ અને મેનુ રિસોર્સ નેમ. આ એકચ્યુઅલીમાં એવું છે કે એન્ડ્રોઈડમાં જેમ આપણને ખબર છે કે કોડિંગ છે આપણે જાવામાં લખીએ છીએ અને ડિઝાઇનિંગ છે XMLમાં થાય છે. તો જે એક્ટિવિટી નેમ છે જે આપણી જાવા ફાઇલનું નામ રહેશે, જ્યારે લેઆઉટ નેમ છે તે આપણી XML ફાઇલનું નામ રહેશે. તો હું અત્યારે બીજું કંઈ ચેન્જ ન કરતાં ફિનિશ બટન પર ક્લિક કરું છું. જેવું હું ફિનિશ બટન પર ક્લિક કરીશ એટલે બેકગ્રાઉન્ડમાં મારો પ્રોજેક્ટ બનવાનો સ્ટાર્ટ થઈ જશે. આપણે થોડીક વાર રાહ જોઈએ. તમે વિન્ડોમાં ડિટેલ જોઈ શકો છો કે ગ્રેડલ પ્રોજેક્ટ ઇન્ફો બને છે. પ્રોજેક્ટનું નામ છે હેલો વર્લ્ડ. હવે છે એ વિન્ડો આવી ગયું છે અને આપણો પ્રોજેક્ટ છે એ લોડ થાય છે. હા, આ જે છે વિન્ડો એ તમને ટીપ બતાડે છે. મતલબ એન્ડ્રોઈડ સ્ટુડિયોના ઇન્ટરફેસ વિશે તમને કંઈક ને કંઈક હિન્ટ આપતું રહેશે. જો તમારે તેની જરૂર ન હોય તો તમે તેને કરન્ટલી ક્લોઝ કરી શકો છો. હવે તમે જોશો તો ઘણી બધી વિન્ડોઝ ઓપન થઈ ગઈ છે. વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ચાલો તેને આપણે રેન્ડર થવા દઈએ, તે બાદ સમજીએ. હા, તમે જોઈ શકશો તમને એક વર્ચ્યુઅલ ફોન દેખાય છે અત્યારે ઇમેજના સ્વરૂપમાં. એ છે આપણું યુઝર ઇન્ટરફેસ, કે આપણે જે કંઈ પણ કોમ્પોનન્ટ બટન છે, ટેક્સ્ટ બોક્સ છે કે કાંઈ પણ જે એન્ડ્રોઈડની સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ તે ડિઝાઇનિંગ આપણે અહીંયા કરી શકશું, એટલે કે XML ફોર્મમાં. તમે જોશો તો આપણે પ્રીવિયસ વિન્ડોમાં એનું નામ આપેલું હતું activity_main. તો તમે જોશો .xml, મતલબ કે આ XML ફાઇલ છે. અને આનો કોડ જોવા માટે તમે નીચે ડિઝાઇન ટેબ ઉપર માંથી ટેક્સ્ટ ટેબ ઉપર જશો તો તમને એનો XML કોડ જોવા મળશે. તમે ડિઝાઇન પર પાછું સ્વિચ કરીને ડાયરેક્ટ ડ્રેગ એન્ડ ડ્રોપ પણ કરી શકો છો. આ જે છે એ પેલેટની અંદરથી તમે વિજેટ સિલેક્ટ કરી શકો છો, જેમ કે બટન છે, સ્મોલ બટન છે, રેડિયો છે. એ સિવાયના ઘણા બધા વિજેટ છે જે આપણને જોવા મળે છે. ટેક્સ્ટ ફિલ્ડ્સ છે જે એકચ્યુઅલી ટેક્સ્ટ બોક્સ છે, આપણે જેને ટેક્સ્ટ બોક્સ તરીકે વધારે ઓળખીએ છીએ. તમારે પ્લેન ટેક્સ્ટ જોતા હોય, પર્સનલ નેમ જોતું હોય, પાસવર્ડ જોતું હોય તો તેના માટેના પણ અલગ અલગ ટેક્સ્ટ ફિલ્ડ છે. ચાલો આપણે અહીં કરન્ટલી પ્લેન ટેક્સ્ટ લઈએ. અત્યારે કંઈક પ્રોબ્લેમ લાગે છે. ચાલો આપણે નાનું એવું બટન લઈ લઈએ. તો અહીંયા જો એક ન્યૂ બટન છે જે મેં ડાયરેક્ટ ડ્રેગ એન્ડ ડ્રોપ કર્યું અને એનો કોડ જોશો તો XMLમાં ઓટોમેટિકલી એડ થઈ ગયું છે. તમે કોઈ પણ રીતે ડિઝાઇન કરી શકો, આઈધર ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકો ઓર અહીંયા કોડ લખીને પણ કરી શકો છો. તો આ છે આપણી મેઇન લેઆઉટ ફાઇલ. હવે જોઈએ આપણે કોડિંગ ફાઇલ, એટલે કે જાવા કોડ. અહીંયા જે તમને કોડ મળે છે એ જાવાની અંદર લખેલો કોડ છે. ઓફકોર્સ જે ફાઇલનું નામ છે મેઇન એક્ટિવિટી, જે આપણાની પહેલાંની ફાઇલની અંદર એક્ટિવિટી મેઇન સાથે જ આનું નામ આપેલું હતું. અને તમે એક્સટેન્શન જોઈ શકો છો, એ છે .જાવા. તો અમે જોવો છો કે અહીંયા જાવાની ફાઇલ છે એ એક્ટિવિટી મેઇન .xml ફાઇલ સાથે શું કરેલી હશે, લિંકઅપ કરેલી હશે. હવે આપણે જોઈએ હાયરાર્ચી. અત્યારે તમે પ્રોજેક્ટની અંદર જોશો તો હાયરાર્ચીમાં એન્ડ્રોઈડ હાયરાર્ચી હશે. એન્ડ્રોઈડ સ્ટુડિયોની અંદર કામ કરવા માટે આપણે